કઈ નહીં સ્ટાર્ટ કરી દઈએ. હા તમારે જે જોવાનું છે તે કે વિડિયો ઉતારીને મોકલજો. લો તમે વિડિયો બનાવી કઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ તો હા કરો મારે એક કાપવું પડશે, મારે આ કાપવું પડશે નહીં ફાવે કે મારે પબ્લિકેશન ફાઇન. સૌથી પહેલા તો બધા ગુજરાતી જ છે? હા બધા ગુજરાતી. ઓકે ફાઇન. બધાને પહેલાં તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ મિતાલી જોશી છે અને બાય પ્રોફેશનલ હું એક હેલ્થ કન્સલ્ટન્ટ, અને એની સાથે આજે જે બ્રાન્ડની તમારી સાથે અમે વાત કરવાના છે, જે હેલ્થ અને બ્યુટી રિલેટેડ અમે લોકો કામ કરીએ છીએ, રાઈટ. બેસિકલી આપણે લેડીઝો છીએ એટલે ડેફિનેટલી સારું દેખાવું, સુંદર દેખાવું તો આપણને બધાને ગમે છે. બટ ઘણી વખત એવું થાય છે કે એક મેરેજ પછી છે ને આ બધું નીચે થઈ જાય છે આપણે, રાઈટ. કારણ કે આપણે ઘરના બધા પરિવારના એમાં આપણે એવા ઉલझાઈ જાય છે કે આપણે પોતાની સ્કિનનું કોઈ દિવસ ધ્યાન નથી આપતા. એકચ્યુઅલમાં ઘણી વખત એમ કહેવામાં આવે છે કે જ્યારે આપણે પોતે જ્યારે સારા દેખાઈએ ને, આપણે હંમેશા આપણા અરીસાની સામે જોઈએ ને તો આપણને એમ થાય કંઈક લાગે છે, થોડુંક હજુ કંઈક સારું હોત તો, મને સ્કિનમાં આવું થાય છે, મને આવું થાય છે. કારણ કે આપણે બીજાને જોતા હોઈએ છીએ, એમ થાય કે એને કેમ સ્કિન, એની સ્કિન આવી છે ને મારી સ્કિન આવી છે તો કેમ આ પ્રોબ્લેમ થાય છે. તો ઘણી વખત આપણને એ વસ્તુનું થતું હોય છે કે શું રીઝન છે. સૌથી પહેલાં તો એક તો આપણે આપણું પોતાની સ્કિનનું ધ્યાન નથી આપતા. કેટલા લોકો અહીંયા મને કહો કે મોઢું ધોતા, કેટલી વખત તમે લોકો બધા મોઢું ધોવો છો? સી નાતી વખતે તો બધા ધોવે, એ સિવાય તમે કેટલી વખત ધોવો છો? બપોરે, સાંજે, રાત્રે શિયાળામાં 2-3 વખત, ઉનાળામાં કેટલી વખત તમે ધોવો? એટલે સાબુ, હું એમ કહું છું કે મોઢું ધોવાનું એટલે એમને પાણીથી નથી સાફ કરવાની વાત કરતી, સાબુથી કે ફેસ વોશથી, બસ. ઉનાળામાં 2-3 વાર ધોઈએ હોય સાબુ, બાકી તો બાકી એક જ વાર, બરાબર છે. હવે આમાં શું થાય, હવે ઘણી વાર, અને એ ક્યારે જનરલી સવારે ઉઠતાની સાથે આપણે ધોતા હોઈએ, કારણ કે બટ હવે છે નાઈને આપણે નાતી વખતે જ કરતા હોઈએ. એ ઉઠતાની સાથે જ પાણીથી સાફ કરી